તમે માર્કેટની અંદર દિવસનો પહેલો ટ્રેડ લીધો અને પહેલા ટ્રેડની અંદર તમને લોસ થયો કે તમારો સ્ટોપ લોસ હિટ થયો અને ઇન્સ્ટન્ટ તમારા માઇન્ડની અંદર એવો વિચાર આવ્યો કે કંઈ પણ થઈ જાય મારે આજે ને આજે જ આ ટ્રેડને કે આ લોસને રિકવર કરવાનો છે. જો ભૂલથી પણ તમારા માઇન્ડની અંદર આવો વિચાર આવ્યો એટલે સમજી લો કે ભાઈ તમારો અડધો ખેલ તો ત્યાં જ ખતમ થઈ ગયો. હવે તમે બહુ દૂર નથી તમારું એકાઉન્ટ ઉડાડવાથી કે તમારું એકાઉન્ટ ખાલી કરવાથી. અને તમે પણ યાદ કરી લો કે આ રિવેન્જ ટ્રેડિંગ કરવાના માઇન્ડસેટ સાથે કે આજનો લોસ આજે ને આજે જ રિકવર કરવાના માઇન્ડસેટ સાથે તમે તમારું એકાઉન્ટ કેટલી વાર ખાલી કર્યું છે કે તમે તમારું એકાઉન્ટ કેટલી વાર ઉડાડ્યું છે. ઇન્સ્ટેડ ઓફ ધીસ તમને એ વિચારવો પડે કે આ માત્ર એક ટ્રેડ હતો કે જે આવનારા 1000 ટ્રેડમાંથી એક ટ્રેડ હતો. આ ટ્રેડની અંદર મારો સ્ટોપ લોસ હિટ થયો છે, કંઈ વાંધો નહીં, હું મારા નેક્સ્ટ સેટઅપનો વેઇટ કરીશ. એ આજે મળે તો ઠીક છે, નકર આવતીકાલે વેઇટ કરીશ. ભાઈ આવતીકાલે સૂરજ ઉગવાનો જ છે, આવતીકાલે માર્કેટ ખુલવાનું જ છે અને આવતીકાલે ટ્રેડ બનવાના જ છે. આપણે માર્કેટને એ રીતે પ્રિટેન્ડ કરીએ છીએ કે કાલથી તો માર્કેટ ખુલવાનું જ નથી. મેં આજે લોસ કર્યો છે તો મારે આજે ને આજે જ આ લોસને રિકવર કરવો પડશે. જ્યાં સુધી તમારા માઇન્ડની અંદર આ રિવેન્જ ટ્રેડિંગ કરવાની, માર્કેટ સામે બદલો લેવાની ભાવના કે આજનો લોસ મારે આજે ને આજે જ રિકવર કરવાનો છે, આવી ભાવના સાથે ટ્રેડિંગ કરશો એટલે તમે ટ્રેડર બનવાની શરૂઆત પણ નહીં કરી શકો. આ વાત હંમેશા તમારા માઇન્ડની અંદર રાખજો.